સદગુરુ મિલે વંદીએ વારંવાર તો ફૂલ રહ્યું સમજણના ઘરમાં રૂપ રહ્યું છે ભાષી ભણે દયાળ દાસ સદગુરુ પ્રતાપે નામે રહ્યો પ્રકાશી તો નામ નગર નવખંડમાં નિરાજ નિર્ગુણ દેશ અમાર પડચાની પદે વર્ષે મેઘ સદગુરુ મહારાજ સત્સંગની ધારો સરસ આવી આધ્યાત્મિકમાં રસ્તામાં બધી વાત થઈ ગઈ સંતોએ કીધું જાણી બોલવાનું એવા જ્યારે જોઉં ત્યાં નર મળે જીવતારે એવા જારે જોઉં ત્યાં નર મળે જીવતારે. અને મરેલા મળે નાઈ કોઈ રે એવા મરેલા મળે તો મોજું માણી એવા મરેલા મળે તો મોજું માણી એવું મોતી રે પડ્યું છે મેદાનમાં રે એવું મોતી રે પડ્યું છે મેદાનમાં. એને પારખી શકે નહીં કોઈ રે એવા જારે જોઉં ત્યાં નર મળે જીવતારે એવા જારે જોઉં ત્યાં નર મળે જીવતારે. એવા મરદો નાખેલા મેદાન મારે એવા મરદો નાખેલા મેદાન મારે એને કહી શકે નહીં કોઈ રે એવા જારે જોઉં ત્યાં નર મળે જીવતારે એવા જારે જોઉં ત્યાં નર મળે જીવતારે મરેલા મળે નહીં કોઈ રે એવા મરેલા મળે તો મોજું માણી રે એવા મરેલા મળે તો મોજું માણી એવી સોપાટું માંડી રે મેં તો સૂન મારે એવી સોપાટું માંડી રે મેં તો સૂન મારે. અને ખેલું મારા પીઓની સંગાત રે એવા જારે જોઉં ત્યાં નર પડે જીવતારે એવા જારે જોઉં ત્યાં નર મળે જીવતારે અને મરેલા મળે નહીં કોઈ રે એવા મરેલા મળે તો મોજું માણી રે
બોલ્યા રે એવા ગુરુના પ્રતાપે મેં ત્રણ બોલ્યા રે. મેં કરણ ગત્યા ગંગા દાસ રે એવા જારે જોઉં ત્યાં નર મળે જીવતા રે એવા જારે જોઉં ત્યાં નર મળે જીવતા રે. મરેલા મળે નહીં કોઈ રે એવા મરેલા મળે તો મોજું માણી રે એવા મરેલા મળે તો મોજું માણીએ. વેંકટ દાદાએ કીધું કે જ્યાં જવું ત્યાં ઘર મળે જીવતા મરેલા મળે નહીં કોઈ અત્યારે જીવતા છે ને એને જ પુરુષોત્તમ મહિનો આવ્યો છે મરેલાને કોઈ જે આવતો મરેલા તો પોતાને મળી ગયા તો મનના મરેલા હોય એ મોજું મનના જે મરી ગયેલા હોય એ મોજું મળદા સદગુરુના શરણે મળદા થઈને બેઠા જ છે એ મોજું પાડે છે જે સંતને શરણે ગયા નથી એને પુરુષોત્તમ મહિનો આવે છે સંતને શરણે જે ગયા છે એને કોઈ જે આવતો આવે તો કોઈ જે નો આવે તે દાદા મેં કરી લખ્યું આપણે કે જ્યાં જવું ત્યાં નર મળે છે. મારે વાત તો ઘણી કરવી પણ કોને કરું જીવતા જ મળે છે પણ મનના મળેલા કોઈ મળતા આ તો મનને મળેલા જેનો દેહ સદગુરુના શરણે અર્પણ થઈ ગયો છૂટી ગયો એની વાત છે કે મોતી પડ્યું મેદાનમાં એને કોણ પારખી શકે? મોતી એટલે પરમાત્મા, મારું તમારું સ્વરૂપ, રૂપ નહીં. આ તો રૂપ દેખાય છે બધે, પણ આ તો સ્વરૂપ. તો સદગુરુની દ્રષ્ટિ આપણી પાસે હોય તો આ સ્વરૂપ કઈ જગ્યાએ નથી. એટલે સંતોન કેવું પડે કે મોતી પડ્યું મેદાનમાં એને પારખી શકે નહીં કોઈ. કોની એવી પારખ કોની છે એને પોતાને પારખી શકે કે હું કોણ છું, કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં મારે જવાનું છે, કે હું શા માટે આવ્યો, શા માટે મારો જન્મ થયો છે. આ કોને ખબર પડે? આ મનના મળેલા હોય એને ખબર પડે છે, બધાને પડતી નથી મારાવાના. એને કીધું કે મર્દોના ખેલ મેદાનમાં. કોના ખેલ કીધા? કોણ ખેલી શકે? સદગુરુના રસ્તે કોણ હાલી શકે? મરદ હોય એ હાલી શકે. એ બધા હાલી શકતા નથી, પણ એને કળી કોણ શકે? સદગુરુની દ્રષ્ટિ હોય એને કળી શકે. બધાય કળી શકતા નથી. તો સદગુરુના શરણે ગયા છે ને એની સોપાટ ક્યાં માંડી? શૂન્યમાં માંડી. એટલે એને કઈ કરવું પડતું કાંઈ નથી કરવું પડતું. હમણાં ભજનમાં કીધું ને કે ઇતના તો ભેદ મુझने बताજો ગુરુજી, કે સમજ પકડ મોરી ભૈયા, તું સમજ પકડ, તું સમજણના ઘરમાં આવી જા. શું કીધું? સમજણના ઘરમાં આવી જા. એને કીધું કે ધરતી ઉપર સુલા માંડ્યા, તવા એના આકાશ. ધરતી પર એટલે દેહ, આજે એમાં ઉશ્વાસ ચાલી રહ્યો છે ને, આને સુલા કીધા છે. કીધું કોઈ સુલો નથી. અને તવા એટલે ઉપરનો તમારું સ્વરૂપ છે એને તવો કીધો. એનું ક્યાં કીધું? આસમાનમાં કીધું. પોતાનું સ્વરૂપ આસમાન છે. પોતાનું સ્વરૂપ આસમાનનો ગુણ છે, આકાશનો ગુણ છે. શબ્દ છે એ આકાશનો ગુણ છે. એટલે 4 ઉગથી લાકડી જલાવી એટલે 4 ઉગથી લાકડી આવે ને જાય છે. ક્યાં ધુવા સમાય? ખબર હોય તો ધુવા સમાય, નકર ક્યાં સમાય? તું ખબર હોય કે હું કોણ છું તો પોતામાં હમાય જાય. નકર હમાતા ઈંડા એના ઉપર સમાય. જળ કેરી મસ્યા અને જળમાં વિયાણી. એ શું થયું? વર્તી થઈ તમારી મારી, વર્તી થઈ ત્યાં 4 રૂપથી લકડી જલાણી જલતી આવી છે, પણ પોતાના સ્વરૂપને ઓળખ્યું નહીં. એટલે કીધું કે જળ કેરી માછલી એટલે મારી તમારી વર્તી. ક્યાંથી પુરાયા? ઈંડામાં શીંડા નહોતા તો ક્યાંથી આવ્યો? પવન તો હતો જ તે, પણ એની પારખ કોણ કરે? પછી કીધું કે
ગવા વયાણી ગગન મંડળમાં ગવા ગગન મંડળમાં ગવા વયાણી એટલે શું થયું? હિન્દી ગોરસ એના ઉપર ઇન્દ્રિય થઈ પણ વાણી થઈ. શું થયું? વાણી. અને ગોરખ એના અધર જમાયો એટલે હું કીધું પરમાત્મા છે એનું સ્વરૂપ ઉપર છે એટલે જ્ઞાન છે. એટલે જ્ઞાન થયું. અને ગવામિયાન એટલે વાણી થઈ. શું થયું? વાણી. શરીર સત્ય પેલા કર્યા વલોણ. એના વલોણા કર્યા. શેના કર્યા? જ્ઞાનના વલોણા કર્યા. જ્ઞાન. હે? અને એમાંથી તત્વ કાઢ્યું. શું કાઢ્યું? માખણ કોઈ વિરલા ખાય. આ માખણ કયો કે તત્વ કયો, હા, જે કયો એ. જે કયો તે. પણ સંતોએ મળીને એનું તારણ કાઢ્યું તારણ. એટલે માખણ. હા, હા, હા. એટલે તરી આવ્યું. થઈ જાય. પછી દબાયું. પછી એ ખાધું કોણે? કોઈ કોઈ વિરલા ખાય. કરોડોએ. બરોબર. કોઈ કરોડોએ આ જ્ઞાન ફસાયું. બધાને પશ્યું એટલે કીધું કે કોઈ વિરલાઈ માખણ પાયા. ગગન મંડળમાં ભમર ગુફામાં ન્યા જોઈ આસન આ ન્યા જોગી આસન કર્યા તો જોગી કયો છે? કયો જોગી છે? પરમાત્મા. તમારો ને મારો પરમાત્મા છે ને એ જ જોગી છે. અને સુરતા તમારી ન્યાજ રાખવાની છે. ન્યાજ આસન જમાવાનું છે. બીજે કઈ જમાવાનું નથી મારે ભાઈ. કીધું જાગ્યા અંદર સુએ જીત્યા. જાગ્યા સોય જીત્યા. જાગી ગયા તમે તમારા સ્વરૂપમાં જાગી ગયા એટલે તમે જીતી ગયા. હા. જીતી ગયા. જીતી ગયા. તમારે ફરીવાર અહીંયા આવવું પડે નહીં. નહીં. ફરીવાર કોને આવવું પડે? સંતને શરણે ગયા છતાં પોતાના સ્વરૂપને સમજ્યા નથી. એના પાછું આવવું પડે છે. બીજાને આવવું પડતું નથી. સદગુરુને શરણે ગયા અને નથી સમજ્યા ને એને જ આ પુરુષોત્તમ પૂજવા પડે. હા, હા. અને નથી ખબર તો પૂજે છે પણ સંતને શરણે ગયા ને સમજ્યા નથી એને પુરુષોત્તમ પૂજવા પડે. પણ પુરુષોત્તમ પાછા સમજીને પૂજતો તો વાંધો નથી પણ સમજ્યા વગર ના પૂજે છે. ધોકા ધોકાવે દાણો નીકળે તો પણ સમજણના ઘરમાં જે આવ્યા ને વિરાજ બાપુ જેવા એટલે એને લખ્યું કે ઉત્પત્તિ પર લઈ નહીં અમારે જાણત કોઈ જ જોઈ. અમસરીખા હમકો પૂજે બીજા સર્વ બીજું. જોઈ. જે સમજણના ઘરમાં આવ્યા એ કહી શકે કે હવે ઉત્પત્તિ પર લઈ મારે નથી, મારી ઉત્પત્તિ નથી અને મારો પર લઈ પણ નથી. આ કોણ જાણે છે? તમે પોતે જ જાણો છો, બીજું કોઈ જાણતું નથી. એટલે કીધું કે જાણત કોઈ એક જોઈ. હમણાં કીધું ને કે કોઈ જોગી આસન જમાયો. હા. અહીંયા નીરજ બાપુએ કીધું કે ઉત્પત્તિ પર લઈ નહીં અમારે જાણત કોઈ એક જોગી હમસરીખા હમકો પૂજે બીજા સર્વ જોગી. નીરજ બાપુ કે મારી જેવો જે બનશે ને એ જાણે પારખી શકશે, ઓળખી શકશે. બીજા તો વિજોગી એટલે પ્રાણી કીધા, પશુ કીધા બીજાને. પણ કોઈ માણસ બને ને તો પારખી શકે. નકર પરખા એવું આ નથી. કે જૂની રાહે જીવ સલથે હમહે જહા કે ત્યાંની અપરંપારા ગયા જુગ બીતી પંથ અમારે નહીં. કોણ કહેશે? નીરજ બાપુ કહેશે. જૂની રાહે જીવ સલથે કે જીવ આવે ને જાય છે. જૂની રાહ નો છે પણ જીવ તરીકે આવે ને જાય છે. પણ હું કોણ સૌ એ જાણતો નથી. એટલે કીધું જૂની રાહે જીવ સલથે હમહે જહા કે ત્યાંની અપરંપારા ગયા જુગ બીતી પંથ અમારે નથી. મારે કોઈ પંથ નથી. નથી. જુગ આવે ને જાય પણ મારે કોઈ પંથ અને મહિનાનું પગરે વિનાને પંથે ચાલવું તો એને ક્યાં કોઈ પંથ છે? એને કોઈ પગ નથી. હે? છે? એટલે કીધું હીરા મોતી નામ હરીનું પાથર બીજી વાતું રે કહે પ્રીતમ મૃગ જળ દેખીને રખે પીવાતું જાતો રે. જાયા તે તો ધૂળ કમાયા ડાયા થઈ દાંડાયા રે કહે પ્રીતમ માયા ને મુસળે ખૂબ તરે ખંડાયા રે. હીરો મોતી ના ભરેલું પથ્થર બીજી વાતું આ કહે પ્રીતમ કહે પ્રીતમ મૃગજળ દેખી અને રખે પીવાતું જાતો. સાંજવાનો જળ દેખી અને ચોળ્યા કરે કે પરે પાણી છે ના પી લે, પડે પાણી છે ના પી લે. હવે કેવું છે મૃગના જળ જેવું? મૃગ ની ભીમા કસ્તુરી છે પણ મૃગ છે એ પોતે ત્યાં
વન વન ભટકે વન ભટકે. વન ભટક્યા કરે. કસ્તુરી પોતાની પાસે છે કે મારું ને તમારું જ્ઞાન કેવું છે? મૃગ જળ જેવું છે. કેવું છે? એટલે કીધું કે મૃગ જળ પ્રીતમદાસે કીધું કે મૃગ જળ દેખી અને રખે પીવાતું જ્યાં તો તું હળિયું કરે છો, મૃગ જળ જેવું જળ દેખીને હળિયું કરે પણ તારી તરત શીપતી નથી. એટલે કીધું કે તું દોડી દોડી મરે છો પણ તને જે જોતું છે, જે તારે સાંકળવું છે એ મળતું. એટલે કીધું કે જાય તે તો ધૂળ કમાય, કાંઈ હાથમાં આવ્યું એમ. મોટા મોટા જ્ઞાની થઈ અને ધોડ્યા કરે અને પોતાની ખબર ન હોય તો શું કામનું છે? જાય તે તો ધૂળ કમાયા, ડાયા થઈ ગંડે કેમ જ કાંઈક થઈએ ડાયા, અમને જ કાંઈક આવડે છે, અમારે જેવું કોઈ નથી. આ જ્ઞાનમાં અહમત. એટલે કીધું કે ડાયા થયા તે દંડાયા અને માયાને મુસળે ખૂબ ખંડાયા. માયામાં એમને ખંડાણા કર્યા અને અવસર પૂરો થઈ ગયો. જ્ઞાન પોસાવવું બહુ અઘરું છે. બહુ અઘરું છે જ્ઞાન, જેવું તેવું નથી, બહુ આકરું છે જ્ઞાન. પ્રીતમ સાહેબે એવા શબ્દ મૂક્યા છે ને તેનું કોઈ વર્ણન ન કરી શકે. એક એવા અર્જુન મહારાજે મૂક્યા છે. અર્જુન મહારાજે એવા શબ્દ મૂક્યા છે, તમે એનું આખું પુસ્તક જોઈ લો પણ તમને ત્યાં એની ખોડ કે આ શબ્દથી ખોડ થાય કોઈને મળે નહીં. આવું અર્જુન મહારાજનું જ્ઞાન છે. એટલે એને કીધું કે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જાય? અમે તો અમર લોક દેવ છીએ. અન્ન પાણીના આહાર નથી તો સાગર જળ કેમ પીએ? કોઈ પુરુષને કાયા નથી તો કામાતુર કેમ કહીએ? એ જ્ઞાની ઘર મૂકીને ક્યાં જાય? તમે જ્ઞાનના ઘરમાં આવી ગયા, સમજણના ઘરમાં આવી ગયા, પછી તમારે હળિયું કરવાની જરૂર ખરી? અર્જુન મહારાજ કહે છે આપણને કે એક જ્ઞાની ઘર મૂકીને હવે ક્યાં જાય? પોતાનું ઘર સદગુરુ બતાવે. હવે કોઈ હળિયું કરવાની જરૂર નથી. પણ આપણે સમજે પાસા વળતા નથી. પાસા વળી જાય તો મેળ પડી જાય. બહુ આપણી ભૂલ છે મોટી. એટલે સંતોએ કીધું કે મનની ભૂલ છે મોટી, વીરા મારા મનની ભૂલ છે મોટી. આ મનની ભૂલ મને ને તમને સમજાતી નથી અને સંતોએ મનની ભૂલ ભાંગવા હાટું જ આપણને ઉપદેશ આપ્યા છે કે તમારા મનને સુધારો. મન સુધરશે તો આગળ રસ્તો ખુલ્લો થાય, પણ જ્યાં સુધી મન નહીં સમજાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો થાય નહીં. એટલે હમણાં આપણે કીધું હતું ને કે મન મારણ કે ઔષધિ ખરી ખંતે ખાય, અંગ પેડા વ્યાપે ને મહારોગ મટી જાય. તો મહારોગ કોને કીધો? તો કે જન્મવું ને બીજો મહારોગ એક નથી. ભૂતકાળ થઈ ગયું એ નથી નડતું અને ભવિષ્ય આવવાનું છે એ નથી નડતું. હાલ આ મોટો રોગ એનો છે. હાલ આને કોને લાગુ પડ્યો? મને તમને જાગ્રતમાં આ રોગ લાગુ પડ્યો, જન્મવાનો મરવાનો. તો મટાડવા હાટું ભજન જાગ્રતમાં જ કરવું પડશે. ભૂતકાળનું ભજન કામમાં નહીં આવે અને ભવિષ્યનું કામમાં નહીં આવે. હાલ અત્યારે વર્તમાનમાં જ કરવું પડશે. અને વર્તમાનમાં વર્તી લે ને એ સંત. વેળા વહી જાય પછી વર્તાય શું કામનું? કાંઈ કામનું નથી મારા વાલા. એટલે જેમ સેમ સદગુરુ સમજાયું છે ને, જેમ સેમ જ આપણે સમજી લેવાનું છે. જેમ સેમ સમજી લેવાનું. જેમ સેમ સમજીને અને હળિયું કરવાનું બંધ કરીએ અને પાછું મન જ્યાં જ્યાં જાય ત્યાંથી પાછું વાળો. સદગુરુએ 70 રૂપિયા કિલો ધર્યો છે, પાછું વાળી ત્યાં પાછું બાંધો એટલે કાબુમાં રહે. અને મન સમજાવે ને તે નર મોટા છે. મન સમજાવે તે નર મોટા ચિંતા પદમાં ગયા. અને મન સમજે ને ત્યારે જ ઉગાવો થાય, ત્યાં સુધી ઉગાવો થતો નથી. અને ગંગાબાઈ જ કીધું વીજળી ને સમકારે મોતીડા પરો પાનબાઈ અસાન કયંદારા થાશે જોતરે જોતામાં દિવસો વયા જાશે ને એક
20,000 સસો કાળ કાશે જાણવા જેવી તો વસ્તુ જાણી પાનબાઈ અધૂરિયાને નો કહેવાય. કેવું કહી દીધું, એવું કહી છે. વીજળીના સમકારા જેવો દેહ મળ્યો છે તો આમાં પરમાત્મા આવ્યો છે ને મોતી છે તો કઈ એની પારેખ કરી લો. આમાં પ્રાણ સારું છે ને ક્યાં પ્રાણ આમાંથી નીકળી જાય ને પછી રામ બોલો ભાઈ રામ. ગમે એટલા પ્રયત્ન કરશો ને તો પોતાની ઓળખાણ થાય નહીં. પ્રાણ સારું છે ત્યાં સુધી વીજળીના સમકારે મોતી પડવો નકર રસ્તાને કંટાળતા આ દેહ ક્યાં પડશે અને ક્યારે પડશે એ મને તમને કોઈને ખબર નથી. અત્યારે હાલ બેઠા છે તો અમને ઝટકો આવી ગયો કે લો ભાઈ નું અડધો ખોટ પડી ગયું કે બેન નું અડધો ખોટું પડી ગયું. કાંઈ વાર લાગતી નથી મારા વાળા. એટલે કીધું કે જાણવા જેવી વસ્તુ છે અજાણમાં વહી જાય છે. કેમ વહી જાય છે કે આપણી ગાફલાઈથી વહી જાય છે. મનુષ્ય દેહ મળ્યો છે તો જાણવા આખું જ મળ્યો છે આપણને. મનુષ્ય આ વૈભવ ભેગો કરવા મળ્યો નથી. એટલે કીધું જાણવા જેવી વસ્તુ છે ને એ પાનભાઈ આ તો અજાણમાં વહી જાય છે. પછી અજાણમાં વહી જાય છે પણ આ વસ્તુ પછી અધૂરિયાને કહેવાય એવી નથી. કેવી કોણ તો કયો પૂરા મળે તો રાવું રેડ્યું. અધૂરિયાને નોકરી દિલડાઈની વાતો એ બેની પૂરા મળે તો રાવું રેડ્યું. તો પૂરા ક્યારે મળે? એવા દેશી રે મળે જો આપણા દેશના તો કરું મારા દિલડાઈની વાત ન હોય પૂરી. આ જવો તો ખરા તમે આ સંતોના શબ્દ તો તમે જવો. એને કીધું કે ગુપ્ત રસ આતો પાનભાઈ ખેલ ગુપ્ત રસ નો ખેલ છે અટપટો પાનભાઈ. આટી છૂટે તો આટી છૂટે તો પૂર્ણ સમજાય. આટી શેની છે? મનની આટી છે. હું મારાની આટી છે. આ મન જો સમજી જાય તો હું મારાની આટી મટી જાય અને આટી છૂટે તો પૂર્ણ સમજાય. નકર સમજાય એવું નથી. આ રસ છે ગુપ્ત રસ છે. આપણે ઓલી વખત કીધું હતું ને કે અરધ ઉરધના ઘાટમાં ભાઈ હસવો એ રસ રાખો. જીવવીને એની જુગતી જોડો મહાભુક્તિને માણો. આ વસ્તુ પારખવાની છે ને આ વસ્તુનો અનુભવ કરવાનો મારે તમારે છે. નિર્મળ થઈને આવો મેદાનમાં એ પાનભાઈ જાણી લો જીવની વાત જાય. જાણી લો જીવની જાય. નિર્મળ થઈને આવો મેદાનમાં. નિર્મળ કેમ થાવ? સદગુરુને શરણે જાય પાટીઓ જાય નકર જાય એવું નથી. આ ગંગા સતી પાનભાઈ ને સોખ્ય સોખું કે નિર્મળ થઈ જાવ અને આ મેદાનમાં આવી જાવ અને જાણી લો જીવની જાય. હું કોણ છું? ચડિયાતા અને શબ્દ ઉપદેશ ગંગા સતી મેરું તો ડગે જેના મન નો ડગે પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વણશે નહીં સોય હરિજનના પરમાણ. એવું કીધું વિપત પડે તો ભણશે નહીં. કે ગમે એવી વિપત્તિ આવે પણ ભક્તિ ન છોડવી છૂટવી જોવે. આ માર્ગ નો છૂટવો જોવે. એ હરિજનના દાસ કીધા એ હરિજનના પ્રમાણ કીધા કે આ પ્રમાણ છે. આ જે બની ગયા છે ને નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ જુઓ, ઘના ભગત જુઓ, કબીર સાહેબ જુઓ, તુકારામ જુઓ, આ બધા બની ગયા છે ને આ એના પ્રમાણ છે. આપણે તો જરી કે કઈક ઘરમાં આમ તેમ થાય ને આખું વાતાવરણ પલટાઈ જાય. આખું વાતાવરણ પલટાઈ જાય. સાવા ત્યાર થવા નહીં તો એમ કે હવે જાવું નથી. આ રસ્તો જેવો તેવો નથી. પણ ભજન નો એકવાર મને તમને ભરોસો પડી જવો જો એટલે અર્જુન મહારાજ કીધું ભજન ભરોસો પડ્યો ગુરુજી મને. ભજન ભરોસો પડ્યો મહાસાગરનું બંધન કરતા જળમાંથી રોજડ્યું. સમુદ્ર તલને પાસા લેવા જેમ લંગુર લડ્યો ગુરુજી મને. ભજન ભરોસો પડ્યો. એક વાર જો ભજન નો ભરોસો પડી જાય ને તો સ્થિર થઈ જાય.
શું થઈ જાય? ખીર થઈ જાય. કે મહાસાગરમાં મંથન કરતા જળમાંથી હીરો થઈ ગયો. ક્યાં મંથન કરવાનું કીધું? આ મહાસાગર છે, આમાં મંથન કરો તો આમાં હીરો પડ્યો છે. મહાસાગરનું મંથન કરતા જળમાંથી હીરો જડ્યો. હે ગુરુજી, મને ભજન ભરોસો પડ્યો કે હું તો બહાર ગોતતો થો, પણ ગોતી ગોતી યુગના યુગ વીતી ગયા, પણ ત્યાંથી હાથ આવ્યો. ત્યાંથી હાથ આવ્યો. ખોવાણો છે પોતામાં અને ગોતતી બહાર, એટલે મળે એવું નથી. ગમે ના સુધી અડિયો કરી આવી બેઠા છેલ્લા ક્યાં જાત્રા જાય, જ્યાં સુધી કદાચ જઈ આવી તો હીરો મળે એવો. રામેશ્વર ક્યાં ઓલું? અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ. પ્રાણીની માથે બેહીને પૈસા ચડાવે. પણ એ પરાણી રોય કઈક પેલા ભોમાં કઈક ખાઈ ગયા છે એટલે જ માથે બિહારવા પડે ને. નકર એને શું મળે છે કયો? હે? પણ હું ને તમે વિચાર નથી કરતા કે હાથ હાથ મળના દાગીના એની માથે બિચારા આનો શું વાંક છે? એની ઉપર ઓલા સામેવાળા કઈ રોટી હશે ને, વારસદારની ઉપર બેહાડતા હોય ને, વાળ પૂછીને એની પેલા રાખ્યા હોય. આ રસ જેવો તેવો નથી. આ રસ પીવો ને અને એકવાર સમજાઈ ગયા અને પીધા પછી પેલા લાગે તીખો ને કડવો અને પછી આમાં પેલી શાક. એ પ્રાણી તું સત્સંગ નો રસ થાય. સત્સંગ નો રસ એકવાર સાખી ગયા ને પછી કોઈથી રહેવાતું નથી. પણ સાખી લેવો પડે. પેલા સાખી લેવો પડે. એક ગુરુવાર નો હોય ત્યાં તેમ થાય થાય કે ન થાય? થાય, બહુ થાય. હવે તો આજ પણ આ રહસ્ય મહત્વનો આ રસ જ છે. બીજો કે રસ મહત્વનો નથી. ગમે એવા કદાચ ઘરમાં ગમે હોય છે ને તો શાંતિ મળશે. કેમ નહીં મળે? એ કઈ કામનું નથી. અને કામનું છે, પ્રાણ સારું છે ત્યાં સુધી છે, એ કામનું છે, પણ એનથી મનથી હળવું રહેવાનું છે. આ બધું તમારું મારું છે, પણ મનથી છૂટું રહેવાનું છે. મનથી છૂટાને ભજન કરવાનું છે. નકર થાય એ બધું બાયને ભૂલ્યું નથી. હા ભરોસે. મહાસાગરમાં મોતી પડ્યું કે કેમ કરી જળમાં જવાય? સાગર તીરે હસલા ગોતે કેમ કરી જળમાં જવાય? સાધુ પ્રેમ રસ કેમ પીવાય? આ જગતમાં જ્ઞાની ગોથા ખાય. સાધુ પ્રેમ રસ કેમ પીવાય? જગતમાં જ્ઞાની ગોથા ખાય. સાગર તીરે સૌ કોઈ જાણે મોતી નીપજે માય. સાગર તીરે હસલા ગોતે કેમ કરી જળમાં જવાય? બધાને ખબર છે કે સાગરમાં મોતી છે, પણ હસ બની બેહી ગયા છે. પણ મોતી મળતું કાંઠે કાંઠે ફરે છે. સાગરની કાંઠે કાંઠે ફરે પણ અંદર જવાની હિંમત કરતા નથી. અંદર ઉતરે તો મોતી મળે, નકર મળે એવું એટલે મૂર્તિ ભરે. એ તો તોરલ કહી ગયા. કેમ છે ને? તોરલ કે છે આ મહાસાગર ઉમટો, આ મોતી તણાતા જાય કે ઘરમાં એના માનવીને સંકલ્પ ઉઠ્યું ભરાય. હે? હા. આ રત્નાસાગર ઉમટ્યો, રતન તણાતા જાય. પણ ઘરમાં એમ હતા એટલે સખલા હાથમાં આવ્યા. રતન આવ્યું, મોતી હાથમાં ગવાયું. ફળ ફૂલમાં સર્વે ભરેલું, મધને મીણ પણ માય. ફળ ફૂલમાં સર્વે ભરેલું, મધ અને મીણ પણ માય. પણ માખી એનો મર્મ જાણે, ભમરો ભૂલી જાય. સાધુ પ્રેમ રસ કેમ પીવાય? દલિતમાં નહીં હોય ત્યાં. હે? બધું પૂરો તૈયાર કરે પણ માખીને ખબર છે. ન ખાધું ન ખાવા દીધું. પણ ભમરો ફૂલ ઉપર બેહત કઈ લાવે છે? નહીં. એ ખાલી સુગંધ દે. સુગંધ માં તલીન થઈ જાય. ફૂલ પીડા જાય તો મરી જાય, કોઈ પશુ ખાઈ જાય તો મરી જાય. એનું મોત છે ઉઠતું. અને માખીને ખબર છે કે ફૂલે ફૂલમાં રસ ભરેલો છે. એ સુહીન લાવે મારા અને પૂરો બનાવે છે. માખી છે એ સુરતા છે અને ભમરો છે એ મન છે. હા, ભમરા જેવું મન છે.
ઉપર નાવ તરીને સામે તીરે જાય કીધું તીર ઉપર નાવ તરીને સામે પારે જાય સુકાની ને શુદ્ધ નથી ત્યારે વશમાં ડૂબી જાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગતમાં જ્ઞાની બોલાય. નાવાય છે નાવી કઈ છે પણ આંખવા વાળાને શુદ્ધ નો રહે તો આખું વાણ ડૂબી જાય કે ન ડૂબી જાય એમ આપણને આપણી શુદ્ધ નથી ને એટલે આ વાણના સંસાર સાગરમાં આપણું ડૂબી ગયું છે પણ આને બહાર કાઢવાનું છે. બહાર કાઢીને તરતું મૂકો. નિરાજ બાબુએ કીધું કે 8 ધાતુની પેટી બનાવી 8 ધાતુ ભેળી કરી પેટી મૂકી તરવા 8 ધાતુની પેટી બનાવ્યા અને આ સંસાર સાગરમાં તરવા મૂકી છે. 8 ધાતુની પેટી બનાવી 8 ધાતુ ભેળી કરી આ પેટી મૂકી તરવા આમાંથી જે કોઈ નીકળ્યા નહીં તે જાણો સાલ્યા મળવા. 8 નો 8 થયો 5 તત્વનો દે અને 3 ગુણ 8 નો 8 કીધું ને અને કાકાને થાય તો આવે 108 આવે ને હે પણ એમ કીધું કે આમાંથી જે નીકળ્યા નહીં ને એ જાણો સાયલા મરવા. તમે આનાથી પર છીએ આપણું સ્વરૂપ આનાથી પર છે પરમાત્મા આનાથી જુદો છે. જેમ સંતોએ આપણને સમજાવ્યો છે ને એમ આપણે જુદો સમજવાનો છે. આ દેહ આપણે ત્રણ કાળમાં નથી ને દેહ આપણો નથી. આ દેહ માનીને આપણો બેહી ગયા છે એટલે માલપા માયલો સમજાતો પણ ગંગા સતી કીધું કે કરતા પણ જયારે કોરે મૂકવાય પાનબાઈ ત્યારે આવે પર્પસનો અંત. આ પર્પસનો અંત લાવવો હોય ને તો હું કરું મેં કર્યું મૂકી દો ઝાડમાં એ જ આગળ આવે છે બધાને મને તમને એ જ નડે છે. પણ ગુપ્ત રસ છે ને એ કોઈને જાણવો જાહેરમાં રસ છે બધાને પીવો છે પણ ગુપ્ત રસ કોઈને પીવો નથી. માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ પિયાલો આવ્યો છે તત્કાળ કહેવાનું હતું ઈ તો કયા દીધું ને હવે રેણી પાળવાએ તે આલો રે. પાનબાઈ કે માણવો તો રસ માણી લો. કયો રસ કે સત્સંગ રૂપી રસ. આ રસ માણવો તો માણી લો. પિયાનો તત્કાળ આવ્યો છે વૈયા ત્યાં પછી મળવાનો નથી. કે મેં કહેવાનું તો તમને કહી દીધું. હવે તમારે રેણીએ હાલવાનું છે કેણીએ નહીં. હવે તમે રેણી પાડો. રેણી રૂપી રસ રેણી માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ પિયાલો આવ્યો છે તત્કાળ કહેવાનું હતું ઈ તો કયા દીધું ને હવે રેણી પાળવાએ તે આલો રેણી થકી જોને રામરી જેને રેણી થકી રોમે રમવી જાય રેણી થકી રસ શરીરમાં પરવારે ને રેણી થકી યુગાવો જોને થાય રેણી થકી સદગુરુ સાંજમાં સમજાવે ને રેણી થકી અમર તો થવાય. જેની રેણી પાડે ને એ અમર થયા બીજા અમર થતા નથી. એટલે કેણી આવવાનું નથી રેણી પાડવાની છે. રેણી સર્વેથી મોટી પાનબાઈ અને રેણી પાળો ને તો અમર થવાય નગર થવાતું નથી. રેણી જ મોટી છે. ગમે એવી તમે ભક્તિ જ્ઞાન ગમે હોય તો રેણી સિવાય ઉગાવો થતો નથી. કેણી તો બધાય રહેશે. હું તમે બધાય કઈ કઈ તો બધાય વિયા જાય છે પણ રેણી પાળવા વાળા કેટલા હાવ ઓછા. રેણી પાળવા વાળા હાવ ઓછા છે.
મારે ને તમારે ભજન કરવું હોય ને તો રેણીનું જ કરવાનું, કેણીનું નહીં. કેણી તો કયા માત્ર, કયા વિના કોણ જાણે? કેણી તો ખાલી કયા માત્ર છે, સિદ્ધાંતની કોઈ ખબર પડે નહીં. પણ કીધું કે કેણી મિશ્રી ખાંડ રેણી તાતા લો, રેણી રેવા બિરલા. તો આપણને કેણી મીઠી લાગે છે, આપણે કોઈ ગાય તો આપણને મીઠું લાગે છે, પણ એ રેણી જે છે ને એ રેણી રહી એકતા રેણી રહે. આ ભક્તિ છે એ શિહળના દૂધ જેવી, એટલે પાત્ર બનવું પડે. કેવું? શિહળનું દૂધ છે એ તાંબાનું કે પિત્તળના વાસણમાં ઠરે નહીં. એને પાત્ર કેવું જોવે? સોનાનું. તો આ પાત્ર કેવું બનવું જોવે? સોનાનું પાત્ર બનવું, સુરવણનું પાત્ર બનવું જોઈએ. તો ભક્તિ ઠરે, નકર ઠરે એવી આકાને સાંભળે, આકાને થઈ જાય, ઊભી રહે નહીં, ઉગાવો થાય નહીં. પરમાત્મા આપણી પાસે છે અને ગોતવા જાય છે બહાર, એટલે મળેવા નથી. એટલું કઈ મારી વાણીનું વિરામ આપું. સદગુરુ મહારાજ